શું તમે કલ્પના કરી શકો છો કે આજથી હજારો વર્ષ પહેલાં ભારત કેવું હતું? એવો ભારત જ્યાં રાજાઓનું શાસન હતું, ગુરુ શિષ્ય પરંપરા જીવંત હતી અને લોકો પ્રકૃતિ સાથે જોડાયેલા હતા. ચાલો, આજે આપણે જઈએ એક રસપ્રદ સફર પર, જૂના ભારતની. જૂનો ભારત એટલે પ્રાચીન સમયનો ભારત, જ્યાં સિંધુ ઘાટી સંસ્કૃતિ જેવી મહાન સંસ્કૃતિઓ વિકસેલી હતી. લોકો નદીઓના કાંઠે વસવાટ કરતા અને ખેતી કરતા. મોહેન્જો-દડો અને હડપ્પા જેવા શહેરો એટલા વિકસિત હતા કે ત્યાં સારી નિકાસ વ્યવસ્થા અને પ્લાનિંગ જોવા મળતું હતું. આ પછી આવ્યા શક્તિશાળી રાજાઓનો સમય. ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક મહાન જેવા રાજાઓએ ભારતને એક નવી દિશા આપી. અશોક મહાને યુદ્ધ પછી અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવ્યો, જે વિશ્વ માટે પ્રેરણા બન્યો. તે સમયના રાજાઓ પ્રજાની સુખાકારી માટે કામ કરતા. શિક્ષણની વાત કરીએ તો જૂના સમયમાં ગુરુકુલ પદ્ધતિ ખૂબ પ્રચલિત હતી. વિદ્યાર્થીઓ ગુરુ પાસે રહીને જ્ઞાન મેળવતા. નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠોમાં દેશ-વિદેશમાંથી વિદ્યાર્થીઓ આવતા. સંગીત, નૃત્ય અને કલા જીવનનો મહત્વનો ભાગ હતા. જૂના સમયમાં લોકોનું જીવન ખૂબ સાદું અને પ્રકૃતિ સાથે જોડાયેલું હતું. તેઓ પૌષ્ટિક ખોરાક લેતા અને પરિવાર સાથે મળીને રહેતા. સંસ્કાર અને પરંપરાઓને ખૂબ મહત્વ આપવામાં આવતું અને વડીલોનું સન્માન સૌથી મોટું ગુણ માનવામાં આવતું. વિજ્ઞાન અને ગણિતમાં પણ ભારત ઘણું આગળ હતું. શૂન્યની શોધ ભારતમાં થઈ, જે આખી દુનિયા માટે ક્રાંતિ સાબિત થઈ. આયુર્વેદ, યોગ અને જ્યોતિષશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં પણ ભારતે વિશેષ યોગદાન આપ્યું. તો મિત્રો, આ હતો આપણો જૂનો ભારત. એક એવો સમય જ્યાં સંસ્કૃતિ, વિજ્ઞાન અને માનવતા સાથે સાથે વિકસ્યા. જો તમને આવી જ રસપ્રદ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.